વાત કરીએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવવાના છે। બપોરે 12 વાગે અમિત શાહ અમદાવાદ આવશે અને પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરશે। મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ અમિત શાહ લઈ શકે છે। ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનું આયોજન પણ થઈ શકે છે। મહત્વનું છે કે અમિત શાહનો ચૂંટણી પહેલાનો આ પ્રવાસ મહત્વનો પણ માનવામાં આવી રહ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। કિંજલ, ચૂંટણી પહેલા અમિત શાહનો આ પ્રવાસ કેટલો મહત્વનો? जी बिल्कुल मानसी, महत्व से अमित शाह द्वारा जे परिवाરની સાથે જ હંમેશા તહેવારોની ઉજવણી થતી હોય છે। દિવાળી હોય કે રક્ષાબંધન હોય કે જગન્નાથ યાત્રા હોય ત્યારે પણ અમિત શાહ અહીંયા જ હોય છે। સ્વાભાવિક છે કે આ વખતે લોકસભાની ચૂંટણી પણ છે અને હોળીનો તહેવાર છે। હાલાકી તેમના બેનના મૃત્યુ બાદ આ તહેવારની ઉજવણી કંઈ ધામધૂમથી નહીં થાય, પરંતુ પરિવાર સાથે તે સમય છે તે માણવાના છે। તેની સાથે જ મધ્યસ્થ કાર્યાલયની તે મુલાકાત પણ લેવાના છે। મધ્યસ્થ કાર્યાલય પર અત્યારે જે પ્રકારે અલગ અલગ જે ગતિવિધિ છે તે ચાલી રહી છે। જે રીતે અમિત શાહનું જ્યારે ફોર્મ ભરાવવાનું છે ત્યારે 8 સાથે 7 વિધાનસભા છે। 7 વિધાનસભામાં એક પ્રકારે જે રેલી છે તે નીકળવાની છે, રોડ શો થવાનો છે। તો એની જે તૈયારી છે, બાકીની પણ જે સ્કૂટીની તૈયારી છે તેનો જે ક્યાસ છે તે લઈ શકે છે। ગઈ વખતે જ્યારે અમિત શાહ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે પોતાની વિધાનસભાની પોતાના લોકસભા ક્ષેત્રની અંદર અલગ અલગ જે બેઠકો હતી તે કરી હતી। મધ્યસ્થ કાર્યાલય પર અંદાજે 5 કલાકની મેરેથોન બેઠક ચાલી હતી। ત્યારે કેટલાક જે રિવ્યુ છે તે પણ તે આવતીકાલની મુલાકાતમાં લઈ શકે છે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે અમિત શાહ સામાન્ય રીતે તો દર તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે, પરંતુ હોળી ધૂળેટીનો જે તહેવાર છે તે પણ અમિત શાહ ઉજવવા માટે અમદાવાદ આવવાના છે। સાથે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ લઈ શકે છે। બેઠકોનો દોર પણ ચાલી શકે છે।